बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। वृंदावन बिहारी लाल की जय। વાલા ભક્તો, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા ભાગવત સ્વરૂપ ભગવાન આદિશક્તિના બધા જ પ્રાગટ્યો અવતારો એમને કોટાનું કોટી દંડવત પ્રણામ। અસ્તિ સ્વસ્તરુણી કરાગ્ર વિગલાત કલ્પ પ્રસૂના પ્લુતમ વસ્તુ પ્રસ્તુત વેણુનાદ લહેરી નિર્વાણ નીર વ્યાકુલમ સ્રસ્ત નિબધની વિવિલસદ ગોપી સહસ્ત્રાવૃતમ હસ્તન યસ્ત નતાપ વર્ગમ અખિલો દારમ કિશોરાત્કૃતિ। ઓમ સૂર્યદેવાય નમો નમઃ। ઓમ અરુણદેવાય નમો નમઃ। આદિભૂતાય નમો નમઃ। આદિત્યાય નમો નમઃ। અચ્યુતાય નમો નમઃ। વિશ્વરૂપાય
નમો નમઃ. સૂર્યનારાયણ ભગવાનનો દિવ્ય મંત્ર ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમોરિમ સર્વ પાપગ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. ભગવાન સૂર્યદેવ જે ત્રણેય લોકના સ્વામી છે, જપા પુષ્પની જેમ એ અરુણિમામયી છે, તથા જે સૂર્ય ભગવાનને પ્રચંડ તેજ ધારણ કરેલ છે, આ સૂર્ય ભગવાન મનુષ્યના બધા જ પાપોનો નાશ કરનારા છે. હે સૂર્ય ભગવાન, અમે આપને સત એટલે વારે વારે પ્રણામ કરીએ છીએ. સત એટલે અહીંયા 100 બાર નહીં, બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિસુતો બુધ ચ ગુરુમ શુક્ર શનિરાહુ કેતવ કુર્વન્તુ સર્વે મમ સુપ્રભાતમ. ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય જય રાધારમણ હરિ ગોવિંદ જય જય રાધારમણ હરિ ગોવિંદ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય જય રાધારમણ હરિ ગોવિંદ જય જય રાધારમણ હરિ ગોવિંદ જય 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 રાધા માધવ જય રાધા માધવ જય કુંજ બિહારી જય રાધા
માધવ જય કુંજ બિહારી જય ગોપી જન વલ્લભ જય ગોપી જન વલ્લભ જય ગિરિવરધારી જય રાધા માધવ જય કુંજ બિહારી જય રાધા માધવ જય કુંજ બિહારી જય ગોપી જન વલ્લભ જય ગિરિવરધારી જય રાધા માધવ જય કુંજ બિહારી ઓમ કૃષ્ણાય વાસુદેવાય ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને હરયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ ગોવિંદાય નમો નમઃ જય રાધા માધવ જય કુંજ બિહારી જય રાધા માધવ જય કુંજ બિહારી જય ગોપી જન વલ્લભ જય ગોપી જન વલ્લભ જય ગિરિવરધારી જય રાધા માધવ જય કુંજ બિહારી કાલે આપણે કથા એમાં ગિરિરાજજીનો અભિષેક કરાવ્યો છે. બ્રાહ્મણો મારફતે મંત્રોચ્ચાર કરાવ્યા છે, ભોગ ધરાવ્યો છે. અહીંથી આપણે કથા કાલે પૂરી કરી એટલે વિરામ આપ્યો. ત્યાર પછી કેટલા લોકો એ મહાદેવજીનું મંદિર તો ખુલ્લું જ હોય, ગમે એટલા વાગે જાઓ, સિવાય કે 10 વાગ્યા પછી જાય તો તહેવાર સિવાય બંધ હોય, પણ દર્શન તો થાય જ બારીમાંથી. તો કાલે મહાદેવજીના મંદિરે જઈને અથવા તો ઘરે કેટલા ભક્તોએ અભિષેક કરાવ્યો અને કર્યો એ આપણે ખાસ પૂછવાનું છે. કેટલા ઊંચા હાથ કરો તો તમે બસ 3 કે 4 જ, બાકી બધાને બીજા લોકોને
મહાદેવજીનું મંદિર કે ઘરે પણ ન થઈ શકે એ વાતય બરોબર, પણ આપણે તો શ્રદ્ધા અને પ્રેમ દરેક કાર્યમાં જરૂરી છે. આપણે અહીંયા પણ ભક્તોએ માનસિક રીતે ગિરિરાજજીનો અભિષેક કરાવ્યો અને ગિરિરાજજીનું સ્મરણ કર્યું. કૃષ્ણ આવું બધું શું કામ કરતા હતા? ઇન્દ્ર એનું પૂજન શા માટે બંધ કરાવ્યું અને શા માટે ગિરિરાજજીનું પૂજન કરાવ્યું? તો કૃષ્ણ ઇન્દ્રનો ગર્વ ઉતારવા માંગતા હતા, ગર્વનું ખંડન કરવા માંગતા હતા. આપણે આમ ઘણી વાર આ કથામાં કીધું છે કે જ્યારે ભક્તને અભિમાન આવે અથવા પરમાત્મા કોઈ દેવ એને કાંઈ અભિમાન આવે કે ગોપીઓને અભિમાન આવે તો, અને નારદજીને અભિમાન આવ્યું હતું, ત્યારે ભગવાન આદિશક્તિ અને બધા ભગવાનો એનું પ્રાગટ્ય એ અભિમાન આવે એટલે એનું તાત્કાલિક, જો ભક્ત હોય ને તો અભિમાનનો તાત્કાલિક ખંડન કરે. એટલે ઇન્દ્રને અભિમાન હતું અને ઇન્દ્ર દેવ જ છે, દેવોના દેવ. તો આદિશક્તિ સ્વરૂપ કૃષ્ણ એમણે ઇન્દ્રનું અભિમાન ઉતાર્યું છે અને એટલા માટે જ આ ગિરિરાજજીની લીલા કરી છો. આ કથા ગિરિરાજ ધરણની ઇન્દ્રનું અભિમાન ઉતારવા માટે જ. કૃષ્ણએ પોતાનું બીજું સ્વરૂપ, એક વધારાનું સ્વરૂપ કૃષ્ણએ પ્રાગટ્ય કર્યું. એ તો કરી શકે ભાઈ, એમાં તમારે આમ હાથથી ઈશારો કરવાની જરૂર નહીં. કૃષ્ણ એ આદિશક્તિનું પ્રાગટ્ય છે, અવતાર છે. તો એ ધારે એટલા સ્વરૂપ ઉત્પન્ન કરી શકે. અને કૃષ્ણએ તો હજી ભાઈ બીજું સ્વરૂપ જ, બે સ્વરૂપ જ ઉત્પન્ન કર્યા, એટલે એક જ કર્યું. પણ હજી તો જુઓ તમે આપણા આ બધાયના કૃષ્ણ, એણે 16,108 સ્વરૂપ, 16,100 સ્વરૂપ યોગ બળથી ઉત્પન્ન કર્યા છે. એ કથા હજી બાકી જ છે. આપને રેફરન્સ એટલા માટે આપતા જવાની ઈચ્છા થાય છે કે આપને કથા હૃદયમાં સચવાઈ રહે, આપને અસર થાય અને કથા
એ હૃદયમાં આપ સાચવી શકો અને આપને શ્રદ્ધા, વિશ્વાસ, પ્રેમ, રુચિ કથા તરફ રીએ એવું ત્યારે બની શકે અમારા કહેવા મુજબ કે રેફરન્સ આપને આપીએ તો. નહીતર આપને એમ થાય કે બે સ્વરૂપ કૃષ્ણએ બીજું સ્વરૂપ ગિરિરાજજીમાં મૂકવા માટે પ્રગટ કર્યું, આવું કેમ? પણ જો આપને રેફરન્સ આપ્યો હોય કે 16,100 સ્વરૂપ આપણા બાળકૃષ્ણ પ્રભુએ લીધા છે, તો આપને કથામાં રુચિ જાગે અને બીજું સ્વરૂપ કૃષ્ણએ પોતાનું ગિરિરાજજીમાં મૂક્યું અને ગિરિરાજજી એમ હાથના ઈશારા કરી, હાથ લાંબા કરી અને ભોગ માગી માગીને ગ્રહણ કર્યા છે. અને બધાને આનંદ થયો. માગીને ભોજન કરે ને કોઈ તો આપણને બહુ મજા આવે. આપણને કોઈ એમ કહે કે એક રોટી ઓર લે લો ને, તો આપણને એમ થાય કે લાવો ત્યારે. તો એને સર્વ કરવા, સેવા કરવા વાળાને મજા આવે. અને એમાંય હજી એક આપો, હજી એક આપો, હજી એક આપો, અરે હજી 3 આપી દો ને, એટલે આપને વારે વારે આપવી નહીં. આવી રીતે માગી માગીને ભોજન કરવાથી ભોજન કરાવવા વાળાને આનંદ થાય છે. અને ખુલ્લામાં, ઓપનમાં, ન કોઈ પડદો, ન કોઈ રૂમાલ, ન કોઈ આવરણ, દર્શન દીધા ગિરિરાજજીમાં પ્રભુએ. બધા જોવે એમ ખુલ્લામાં, ન કોઈ મંડપ, ન કોઈ સ્ટેજ, કાંઈ નહીં. અને ગિરિરાજ પર્વત એના અને એમાં પ્રગટ થયા ભગવાન કૃષ્ણ, એના પણ દર્શન ખુલ્લામાં હો, બધાને કરાવ્યા. અને ગિરિરાજજી ભોગ માગી માગીને એમ કહેતા કે આન ઓર, આન ઓર, હજી લાવો, હજી લાવો, વધારે લાવો, વધારે લાવો, એમ માગી માગીને ભોગ ગ્રહણ કર્યા છે. અને બધું ભોજન ગિરિરાજજીએ કર્યું. આન ઓર, વધારે લાવો, વધારે લાવો, વધારે લાવો. એના ઉપરથી આની ઓર, આની ઓર, આની ઓર એવું કહેવા માંડ્યા. અને સમય જતા જતા વાલા ભક્તો, એ ગામનું નામ કે જ્યાં ગિરિરાજજી એમણે દર્શન દીધા છે, એ ગામનું નામ આનિયોર પડી ગયું છે. હવે આપને એમ થાય કે ઇન્દ્ર
એને શેનું અભિમાન હતું? પણ જોકે પ્રશ્ન જરાય અઘરો નથી. ઇન્દ્રને તો ઘણી જાતનું અભિમાન હોય ભાઈ. દેવોના દેવ છે, દેવોના રાજા છે, અને ઘણી ઇન્દ્ર લીલાઓ કરે છે. અને હવે પાછું વરસાદ વરસાવે છે. એટલે અને ઇન્દ્રને ત્રણેય લોકના ભગવાન તરીકે નિયુક્ત કર્યા છે. ત્રણેય લોક એટલે આકાશ, પાતાળ, પૃથ્વી. આ ત્રણેય લોક એના સ્વામી, એના ઈશ્વર ઇન્દ્ર છે. આ વર્ષે ઇન્દ્ર એ તો રાહ જોતા હતા કે મારું પૂજન, હજી સુધી મારો યજ્ઞ હજી સુધી આ વ્રજવાસીઓએ કેમ કર્યો નહીં? આ વખતે મોડું થયું કે નહીં એમ વિચારતા હતા ઇન્દ્ર. ત્યાં તો નારાયણ 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 નારદજી પ્રગટ થયા હો. ઇન્દ્રએ કહ્યું, દેવર્ષિ પધારો, આપનું સ્વાગત છે, આપનું આપનું સન્માન કરું છું. દેવર્ષિ, આ વર્ષે મારું પૂજન વ્રજવાસીઓએ મોડું કર્યું કે નહીં? ત્યારે નારદજીએ કહ્યું, દેવર્ષિ, દેવરાજ, હે ઇન્દ્ર, આ વર્ષે આપનું પૂજન વ્રજવાસીઓ નહીં કરે. અને આ વર્ષે તો નહીં કરે, પણ એકેય વર્ષે આપનું પૂજન વ્રજવાસીઓ નહીં કરે. આપનું પતું કપાઈ ગયું હોય એવું લાગે છે. દેવર્ષિએ જરાક વ્યંગ ભાષામાં ઇન્દ્રને કહ્યું છે. આ નારદજી તો બધું કરી શકે, કહી શકે. નારદજીએ કહ્યું, નારાયણ 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 કરો. વ્રજમાં ગિરિરાજજીનું પૂજન, કે જે પર્વત સ્વરૂપે બિરાજે છે ભગવાન, એનું પૂજન બધા વ્રજવાસીઓએ આ વખતે કરાવ્યું છે.
અભિષેક કરાવ્યો છે, ભોગ ધરાવ્યા છે, ત્યારે ઇન્દ્રને થોડો ગુસ્સો ચડ્યો અને એમાં નારદજીએ થોડોક વધારે ગુસ્સો કરાયો હોય ખરો. ઇન્દ્ર તો બહુ અભિમાન એમને આવ્યું અને પ્રિય ભક્તો, વરસાદ એમને આદેશ કર્યો મેઘને કે સાંભેલા ધારે, એટલે સાંભેલા હોય એવા વજન વાળા છાંટા વરસાવો. સાંભેલા તો આપે જોયા હશે, અહીંયા મોટી ઉંમરના ઘણા માણસો કથા સાંભળે છે. તો સાંભેલું એ 3-4 ફૂટનું હોય અને વચ્ચે આમ એક છેડાથી થોડુંક ઉપર પકડવાનું હોય અને ખાંડવા માટે ઉપયોગ થાય અને ગોળાકારમાં હોય સાંભેલું. એ 1 ઇંચ ગોળાઈનું હોય, પણ આવડું મોટું સાંભેલું છાંટા હોય એ નાના નાના પડે તોય આપણને કષ્ટ થાય, તકલીફ પડે. પણ આ તો સાંભેલા ધારે વરસાદ પડવા માંડ્યો અને બધાને બહુ ભય લાગવા માંડ્યો કે હવે શું કરશું, બધા તણાઈ જાશું, બધાનું એક સાથે મૃત્યુ થશે. બધાએ કૃષ્ણને કહ્યું કે કાના, કૃષ્ણ તમે કંઈક ઉપાય બતાવો, નહીતર તો બધાય તણાઈ જશે. તમે કંઈક બચાવો. આ તો ઇન્દ્રએ ગુસ્સો કર્યો છે અને બદલો લેવા માટે, આપણને મારી નાખવા માટે, તણાવી નાખવા માટે ઇન્દ્રએ આ કાર્ય કર્યું છે. હે કૃષ્ણ, તમે જ કંઈક કરી શકો એમ છો, તમારા સિવાય કોઈ કંઈ કરી શકે એમ નથી. અને આના ઉપરથી આપણે એવો ઉપદેશ આપવાનો કે જ્યારે કોઈ કાંઈ ન કરી શકે ત્યારે તમે યાદ કરો કૃષ્ણને, તો કૃષ્ણ તરત જ ગમે તેમ કરીને તમારો બચાવ કરે ને કરે. એવું ક્યારેય બન્યું નથી હો કે કૃષ્ણ આમ તમાશો જોઈ રહ્યા હોય અને મૃત્યુ થતું હોય. કૃષ્ણ તો બચાવે બધાને મૃત્યુના મુખમાંથી. એવા કૃષ્ણ, અને એમણે બધાય વ્રજવાસીઓને કહ્યું, વૈષ્ણવો ચાલો આપણે બધાય જેની આપણે પૂજા કરી, ગોવર્ધનજી, એ આપણને બચાવશે, એની પાસે તો જઈએ, એને વિનંતી કરીએ, એની સ્તુતિ કરીએ. ચોક્કસ ગિરિરાજ ભગવાન
કાંઈક ને કાંઈક કરશે. બધાય પોતાના ગાડા જોડીને જેટલી માલ વકરી હતી ઘરમાં, કોઈ ઘરેણાં, કોઈ પટારા, કોઈ જૂના બેગ, એ બધું લઈ અને ગાયોને માલઢોરને લઈને બધાય તો કૃષ્ણ આગળ આગળ અને બધાય પાછળ પાછળ જાય છે. એમ કરતા 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 બધાય આખા વ્રજના વૈષ્ણવો બધાય આ વ્રજમાં ગિરિરાજજીની તળેટીમાં બધાય પહોંચ્યા છે. કૃષ્ણએ બધાને કહ્યું, હે ગિરિરાજજી, કૃષ્ણએ પ્રાર્થના કરવાનું કીધું બધાને, અને બધાય પ્રાર્થના કરતા હતા. અને બધાને કહ્યું કે થોડો થોડો ટેકો આપો વજન ઉચકવામાં. એટલે આ પર્વતનું વજન એ ઉચકી શકાય. અને બધાએ તૈયારી કરી. કૃષ્ણનો સ્પર્શ થયો ગિરિરાજજીને, અને ગિરિરાજજીને કૃષ્ણનો સ્પર્શ થતાં જ ગિરિરાજજી તો કૃષ્ણની સેવામાં હાજર થઈ ગયા, હલકા ફુલકા બની ગયા. કોઈ જાતનું જરા કંઈ વજન ન લાગે. જેવી રીતે નથી આપણે આખી પૃથ્વી એ શેષ સ્વરૂપ છે, એમના ફણા ઉપર એક સરસવનો દાણો ન હોય, એનું કેટલું વજન હોય. અને શેષનાગને શું થાય? કાંઈ ન તકલીફ થાય, તરત ઉચકી શકે. આવી રીતે ગિરિરાજજી એ કૃષ્ણની સેવામાં હાજર થઈ ગયા અને હલકા ફુલકા બની ગયા હો. કારણ કે કૃષ્ણની ઈચ્છા હતી એવું ગિરિરાજજીએ કર્યું બધું. અને કૃષ્ણએ એક હાથ જમણો પોતાના કમર ઉપર રાખ્યો, આમ વાળીને હો, અને બીજો હાથ ડાબા હાથની તટલી આંગળી ઉપર ગોવર્ધનજીને ધારણ કરી રાખ્યા. અને બધાને કૃષ્ણ બોલાવે છે કે બધા અંદર આવી જાઓ. આ પર્વત અને જમીનમાં ખાડો એનો હોય ને, એના કારણથી બધાય એટલી જગ્યા તો ઘણી થઈ ગઈ. અને બધાય નીચે ગોવર્ધનજીની અને સુદર્શન ચક્રને પણ આજ્ઞા કરી કે તમે
જેટલો વરસાદ પડે એ ઝીણા 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 નથી કહેતા ફુવારો હોય ને એવા છાંટા કરી નાખો. સાંભેલા ધારે વરસાદ પડતો તો એના બદલે ફુવારા જેવો સુદર્શન ચક્ર એણે વરસાદને એટલો હળવો કર્યો. શેષનાગને આજ્ઞા કરી કે તમે પર્વત અને જમીન એ બે વચ્ચે જગ્યા રહીએ ને, પર્વત ઊંચકો એટલે ઊંચો થયો અને જમીન વચ્ચે જગ્યા રહીએ તો ત્યાં ફરતા શેષ સ્વરૂપ એ ગોઠવાઈ ગયા વિરાટ રૂપમાં. એટલે જરાય બહારનું પાણી અંદર ન આવે, એક ટીપું પણ પાણીનું ન પડે. આવી રીતે કૃષ્ણએ બારેય મેઘ ભલે ને વર્ષે કોઈને કાંઈ તકલીફ ન પડવા દીધી. રામ અવતારમાં અગત્ય ઋષિને ભોજન કરાવ્યું હતું. એટલું બધું ભોજન કરાવ્યું હતું અને રામજીએ કહ્યું કે પ્રભુ હવે કૃપા રાખો, થોડું આ જીવો માટે રહેવા દ્યો. અને આવી જ રીતે કૃષ્ણએ ગુરુ અગસ્ત્ય ઋષિને કહ્યું કે હું આપને આ વખતે પાણી નહીં પીવડાવી શકું, કારણ કે એટલું બધું પાણી સ્ટોકમાં, એટલું બધું પાણીનો જથ્થો એ સમુદ્રો ખલાસ થઈ જાય તોય આપને સંતુષ્ટિ નહીં થાય. પણ હું આપને હવે પછીનું પ્રાગટ્ય કરીશ ત્યારે હવે પછી આપને પાણી એટલા જથ્થામાં પીવડાવીશ કે આપ ધરાઈ રહેશો. અગસ્ત્ય ઋષિ એમને આમંત્રિત કર્યા. કૃષ્ણએ અને ઇન્દ્રએ જેટલો વરસાદ વરસાવ્યો એમાંથી એક ટીપું પણ પાણીનું નીચે વ્રજમાં પડવા નથી દીધું. હા, અગસ્ત્ય ઋષિ વિરાટ રૂપ લઈ શકે. ભગવાનના ભક્તોય ધારે એવું રૂપ લે, ધારે એવી લીલા કરે, ભગવાન જેવું જ કરી શકે. ભગવાનના પરમ ભક્ત હોય ઈ. એટલે અગસ્ત્ય ઋષિએ પણ વિરાટ રૂપ ધારણ કર્યું. એ આપને બીજી કોઈ જગ્યાએ લગભગ નહીં આવે સાંભળવા. અને એક બિંદુ, એક ટીપું પણ પાણીનું નીચે પડવા નથી દીધું. એવડો ખોબો 2 હાથનો કે આકાશમાંથી એટલા વિરાટ, એટલા વિસ્તારમાં વરસાદ વરસે તો પણ એક બૂંદે નીચે ન પડે. જાણે છત્રી કરતાંય આપણે આપણી ઉપર છત્રી રાખીએ અને આપણી ઉપર પાણી ન પડે,
વરસાદનું, એનાથી છત્રી રક્ષણ કરે. આવી જ રીતે થયું કે અગસ્ત્ય ઋષિએ આટલું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે. અને વ્રજવાસીઓને કોઈ જાતની તકલીફ ન પડવા દીધી હો. અરે બધાને મારી નાખવા અને ચોક્કસ બધાના મૃત્યુ થાય જ, આમાંથી બચી શકાય એવું હતું જ નહીં. પણ છતાંય આ તો આદિશક્તિ, એનું પ્રાગટ્ય, એનો અવતાર કૃષ્ણ. હવે એમણે બધાયને બચાવ્યા છે હો. એટલે આ કથા ઉપરથી આપણે એક વાત ખાસ હૃદયમાં કોતરી રાખવાની, લખી રાખવાનું કે સત્ય એનું પાલન કરવું. જેમ વ્રજવાસીઓએ સત્યનું પાલન કર્યું, કૃષ્ણએ કીધું ને બધાએ પૂજન કર્યું ગિરિરાજજીનું. એટલે સત્યનું પાલન કરવું, એમાં કોઈ જાતની તકલીફ પડે તો આ જેમ વ્રજવાસીઓને ઇન્દ્રએ તકલીફ દીધી, એમ આપણને પણ સત્યનું પાલન કરવામાં કોઈ જાતની તકલીફ પડે તો ચોક્કસ આદિશક્તિ, એના કોઈ પણ પ્રાગટ્યો, એના કોઈ પણ અવતારો, એનું સ્મરણ કરીએ તો એ આપણને બચાવે. ગમે તેટલી પ્રચંડ અને ગમે તેટલી શક્તિ હોય, એ આદિશક્તિ અને એમના પ્રાગટ્યો એ આપણને ભક્તોને બચાવી શકે. એટલે કૃષ્ણએ બધાય ભક્તોને બચાવી લીધા અને કાયમી રીતે પછી બધાય પૂજન કરવા માંડ્યા ગિરિરાજજીનું. અને બધાએ જોયું, દેવો પણ અંતરિક્ષમાં એટલે આકાશમાં દેવો પણ પ્રગટ થયા અને દેવોએ પણ દર્શન કર્યા. ભગવાને એક હાથ કમર ઉપર કૃષ્ણએ રાખ્યો, બીજો હાથ ડાબા હાથની તટલી આંગળી, એના ઉપર ગોવર્ધનજીને ધારણ કર્યા ઉપર ઊંચે ઊંચે. અને બધાયને દર્શન કર્યા, બધાએ દર્શન કર્યા અને બધાયને દર્શન દીધા ભગવાન કૃષ્ણએ. અને ભક્તોએ બધાએ કૃષ્ણની આ લીલા, આ પરાક્રમ, એના કારણથી એક વધારાનું નામ કૃષ્ણએ અને કૃષ્ણનું વધારાનું નામ બધાય ભક્તોએ પાડ્યું કે ગિરિરાજ ધરણ કી જય. ગિરિરાજ પ્રાગટ્ય થયું આપણી કથાના માધ્યમથી. અને આપણે બધાને પણ પ્રભુ દર્શન, તમે આંખો બંધ કરશો કે ખુલ્લી રાખશો તોય તમને તટલી આંગળી ઉપર ડાબા હાથની ભગવાને ગિરિરાજ પર્વતને ઉંચકો છે અને બીજો જમણો હાથ કમર ઉપર વાંકો વાળીને રાખ્યો છે અને ઊભા છે. આવી તમે વિચારધારાઓ ઉત્પન્ન કરશો તો ચોક્કસ
ભગવાન એના દર્શન અમને આપને બધાને થશે. અને ક્યારેય તકલીફ પડે કોઈ પણ પ્રકારની, અરે જીવન મોત એ નજીક હોય અને એમ થાય કે હમણાં મરી જશું, હમણાં મૃત્યુ થઈ જશે, પણ કૃષ્ણ કે આદિશક્તિનું કોઈ પણ પ્રાગટ્ય કે આદિશક્તિ અને ભાગવત સ્વરૂપ ભગવાન એ બચાવી લે છે અને વગર મોતે મરવા દેશે નહીં. બોલીએ ગિરિરાજ ધરણ કી જય. આપણે આ કથા છે ને એ કહેવા માટે જરાક વધારે કથા કહેવાની રહે છે. અને કથા એક ધારી જો આપણે નોન બ્રેક કહીએ ને તો જ આ કથા એ જરાક હૃદયમાં રહે એવી લાગે છે. બાકી તો આપણે બીજી કથામાં તો વચ્ચે ભજન કીર્તન કરાવી શકાય, પણ આ કથામાં તો ખાસ ગિરિરાજજીનું પ્રાગટ્ય અને એની કથા આપણે કરાવી. અને 56 ભોગ ધરાવ્યા કૃષ્ણને. 7 દિવસ સુધી ધારણ કર્યો છે ગિરિરાજજીને. અને 56 ભોગ સુંદર મજાની વાનગીઓ પ્રભુને ભોગ તરીકે ધરાવી છે. અને આપણે બધાય દિવાળીના બીજા દિવસે હવેલીમાં 56 ભોગ એના દર્શન કરવા જઈએ છીએ. આપણો ભાવ જોવાનો છે કે આપણે અંદરનો ભાવ કેવો છે ભગવાન તરફ, પરમાત્માના પ્રાગટ્ય તરફ. એ ભગવાન જોવે છે. બાકી આપણે કેટલો ભોગ ધરાવીએ એ તો એ વખતે વ્રજવાસીઓએ બધાએ બનાવ્યા હતા જુદા જુદા પ્રકારના વ્યંજનો. અને તપેલા પણ એક લઈ લીધા. તો આંગળી જેમ નથી કહેતા આપણે વાસણ, એ પણ લૂઈને આમ ચાટી જ ન જાય હાથના આંગળા. આવી રીતે 56 ભોગ એ વખતે ગિરિરાજજીએ આરોગ્યો હતો અને 56 ભોગ ધરાવ્યા. દર્શન પણ દીધા બધાને. પછી બધાય ગોવાળોએ કહ્યું છે કે કાના કૃષ્ણ થોડીક વાર તું વિસામો ખાઈ લે, થોડીક વાર તું આરામ કરી લે. અમે બધાય અમારી લાકડી છે ને મજબૂત, આ અમારી ઊંચાઈ જેટલી 5.5-6 ફૂટની ડાંગ કહેવાય, ડાંગ એને, એવી મજબૂત લાકડીઓ એના ટેકા કર્યા હતા. આવા ભગવાનના ભક્તો એમને કહ્યું કે કૃષ્ણ હવે તું થોડી વાર વિરામ કરી લે અને સ્વસ્થ થઈ જા. તારા કપડાં સરખા કરી લે, હાથની આંગળી પણ દુખતી હશે, અમે લાકડીના ટેકા રાખશું અને પર્વતને નીચે નહીં પડવા દઈ.
કૃષ્ણએ તો કહ્યું ભલે, કાંઈ વાંધો નહીં, થોડીક વાર મારે વિસામો જોઈએ, આરામ કરી લઉં. જેવી કૃષ્ણએ ડાબા હાથની તટલી આંગળી નીચી કરી પર્વતથી, ત્યાં તો પર્વત એનો એટલો મોટો વજન, એટલો બધો વજન કે લાકડીયું ડાંગ મંડી તૂટવા. એક પછી એક ઉડ ભૂસ એમ થયું. અને બધાય કે એ કાના, એ કૃષ્ણ, એ બચાવજે, એ પર્વતને રોકી રાખ, નહીતર અમને બધાય દટાઈ જાશું. અને કૃષ્ણએ પછી તો ગિરિરાજજીને પાછા તટલી આંગળી ઉપર રાખ્યા છે. અને કૃષ્ણ ગોવર્ધન ધારી બન્યા છે. કૃષ્ણને બધાય ભગવાન માનવા માંડ્યા કે આ કેવો કહેવાય, આવડો નાનો કાનો કૃષ્ણ. અને નંદ બાવાને પણ બધાય કહેવા ગયા કે બાવા, આ બાળક નથી, આ તો ભગવાન છે. નંદ બાવા કહે કા, કેમ થયું? તો બધાએ કહ્યું કે બાવા, આને તો આખો પર્વત ઉચકી લીધો એકલાએ, ડાબા હાથની તટલી આંગળી ઉપર. અમે કીધું કે ટેકો દેવું ઉચકવામાં, પણ અમારું તો કામ જ નહીં હો કોઈનું, આટલા બધાનું. અને આ એકલા કૃષ્ણએ ડાબા હાથની તટલી આંગળી ઉપર જ આખો પર્વત ઉચકી લીધો. અને અમને 7 દિવસ સુધી રક્ષણ આપ્યું. 1 દિવસ નહીં, 2 દિવસ નહીં, 7 દિવસ સુધી રક્ષણ આપ્યું ભાઈ કૃષ્ણએ. અને 7 દિવસના, 1 દિવસના 8 પ્રહર કહેવાય, તો 7 ગુણ્યા 8 એટલે 56 ભોગ, 56 વખત ભગવાનને આરોગ્યા. બધાય આખા વ્રજમાં કૃષ્ણ ભગવાન છે, કૃષ્ણ ભગવાન છે, કૃષ્ણ ભગવાન છે. અને બધાય પોતાનો ભાવ વ્યક્ત કરે છે આવી રીતે કૃષ્ણ તરફ. અને કૃષ્ણ ભગવાન છે. એવું તો આપણે બધાય માનીએ જ છીએ. અને બધાય પોતપોતાની રીતે કૃષ્ણને રાજી કરવા કૃષ્ણના કીર્તન ગાય છે. ગિરિરાજજીને રાજી કરવા ગિરિરાજજીના કીર્તન ગાય છે. આપણે પણ આપણી કથા એના માધ્યમથી સુંદર મજાના કીર્તન ગિરિરાજજીને રાજી કરવા પણ ગાઈશું. અને તમે બધાએ આ જ મોટામાં મોટી ભક્તિ કહેવાય હો, કે આને જ ભગવાનની કૃપા થાય.
અને આના કારણથી જ ભગવાન બચાવે હો, આપણી ઉપર રાજી થઈને. આપણે પણ તમે સાથે સાથે તમારો સૂર પુરાવજો. ગિરિરાજ તરણ પ્રભુ તુમારી શરણ, बस एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, 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 बस एक बार आजा गिरिराज की शरण में. આ ગિરિરાજજીના શરણમાં જવાથી આપણા બધા કષ્ટ દૂર થાય છે અને ભગવાન ગિરિરાજજી આપણી ઉપર કૃપા કરે છે. ત્યાં જઈ શકાય છે. ઘણા ભક્તો જાય છે અને ત્યાં ગયા પછી એવી અનુભૂતિ થાય છે, એવી અનુભૂતિ થાય છે કે બીજાને પણ કહે છે ભક્તો બધાય કે गिरि एक बार आजा गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में. અહીંયા બેઠા બેઠા યાદ કરો ને ગિરિરાજ ભગવાનને, ગિરિરાજજીને, ગિરિરાજ પર્વતને, કૃષ્ણને, આદિશક્તિને. અહીંયા પણ તમે આટલે દૂર બેઠા બેઠા અને આપણે કથાના માધ્યમથી અત્યારે એનું સ્મરણ કરીએ છીએ તો એ અહીંયા પધારી શકે અને આપણી બધાની ઉપર અત્યારે તો કૃપા કરે, પણ જ્યારે આપણને કોઈ કષ્ટ આવે ને, કોઈ ઇન્દ્ર જેવા કોઈ શત્રુઓ આપણને કષ્ટ આપે ત્યારે આપણે યાદ કરીએ. આ ગિરિરાજજી તો આપણને બધાને બોલાવે છે. એ તો કહે છે કે આ જાઓ, એક બાર આ જાઓ, फिर मैं तुम्हारी बार बार निगहबानी करूँगा. અને એક બાર ગિરિરાજજી જવાનો સંકલ્પ કરો અને જો આપણો સાચો સંકલ્પ હોય તો હવે તો બહુ ઝડપી યુગ છે ભાઈ. 24 કલાક કે 36 કલાક એ દરમિયાનમાં તમે ત્યાં પહોંચી જાઓ અને પાછા આવી શકાય અને 7 દિવસ સપ્તાહ કથાય થઈ શકે ત્યાં ગિરિરાજજીના શરણમાં. બહુ ગિરિરાજજીનું મહત્વ છે. એક બાર આજા गिरिराज की शरण में, सर्वस्व कर दे अर्पण, सर्वस्व कर दे अर्पण, गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में. અને એવું સરસ ભક્તોએ પણ પ્રતિસાદ આપ્યો છે અને ગિરિરાજ પ્રભુને પ્રાર્થના કરી છે. गिरिराज तरण प्रभु तुम्हारी शरण, गिरिराज तरण प्रभु तुम्हारी शरण, प्रभु तुम्हारी शरण,
હરી તુમારી શરણ ગિરિરાજ ધરણ પ્રભુ તુમારી શરણ ગિરિરાજ ધરણ પ્રભુ તુમારી શરણ શ્રી મંગલ કરણ પ્રભુ તુમારી શરણ શ્રી મંગલ કરણ પ્રભુ તુમારી શરણ આપણે તો આ ગિરિરાજજીનું પ્રાગટ્ય કરાયું. ગિરિરાજજી એમની સ્તુતિ વધારે કરવાની છે. ગિરિરાજજીની કથા પણ વધારે કરવાની છે. અને આજે મોડું થાય તોય વાંધો નહીં. પછી તો ઇન્દ્ર એને એમ થયું કે હજી કેમ વ્રજ તણાઈ નથી ગયું. વ્રજવાસીઓ હજી એ બધાય એમનેમ સલામત છે. બધાએ કહ્યું, હા દેવરાજ ઇન્દ્ર, કારણ કે ભગવાન ગિરિરાજજી એમણે પણ આ આપના જળની કોઈ અસર થવા દીધી નથી. ઇન્દ્રએ તો હવે આવ્યા કૃષ્ણની પાસે, કૃષ્ણની માફી માગી છે. હે કૃષ્ણ, મેં આપને બાળક સમજવામાં ભૂલ કરી. આપ બ્રહ્મ સ્વરૂપ છો, આપ બ્રહ્મનો અવતાર છો. હે કૃષ્ણ, આપ મને માફ કરો. મેં આવું વિચાર્યું, આવું કર્યું. બદલો લેવાની ભાવના મારામાં જાગી અને વ્રજવાસીઓને બધાને મારી નાખવાનો મેં વિચાર કર્યો અને કર્મ કર્યા. મને માફ કરો કૃષ્ણ. અને કૃષ્ણ એણે માફ કર્યું એનું કારણ આપને ખાસ જણાવવાનું કે ઇન્દ્રનું કૃત્ય બીજી રીતે જો આપણે મૂલવીએ તો 7 દિવસ તો ભક્તો અને ભગવાનને ભેગા સતત દિવસ રાત 7 દિવસ સુધી ભક્તો અને ભગવાનને ભેગા રાખ્યા. આ કૃત્યથી હો, હા, ઇન્દ્રના કૃત્યથી. અને બીજી વાત કે ઇન્દ્ર એમણે સુરભી ગાય કૃષ્ણને ભેટ આપી છે, કૃષ્ણને અર્પણ કરી છે કે હે કૃષ્ણ, આપ સ્વીકારો. અને ગાય કૃષ્ણની કુળદેવી છે. કૃષ્ણ ગાયને માતા કહે છે. આ કૃષ્ણની માં છે ગાય. ગાય માતાએ કૃષ્ણની ઉપર પણ કૃપા વધારે કરી અને વધારાનું એક નામ ભેટ તરીકે કૃષ્ણને ગાય માતાએ આપ્યું છે. વધારાનું નામ એ કૃષ્ણને બહુ પસંદ છે. એ નામથી તમે બોલાવો ને કૃષ્ણને તો કૃષ્ણ દોડા દોડા આવે. કારણ કે એ નામ એની માં ગાય માતા એમણે આપ્યું છે. ગોવિંદ એનું નામ આપ્યું. એટલે 2 નામ વધારાના થયા, એક ગિરિરાજ ધરણ અને એક ગોવિંદ.
ગોવિંદ ગોવિંદ ગાઈએ રે, ગોવિંદ ગોવિંદ ગાઈએ રે, ભાઈ મીરા કે નાથ પ્રભુ ગાઈએ રે, ગોવિંદ ગોવિંદ ગાઈએ રે, ભાઈ મીરા કે નાથ પ્રભુ ગાઈએ રે, એ ગિરધારી ગિરધારી ગાઈએ રે, એ ગિરધારી ગિરધારી ગાઈએ રે, નિત્ય બાલકૃષ્ણ પ્રભુ ગાઈએ રે, ગોવિંદ ગોવિંદ ગાઈએ રે, ભાઈ મીરા કે નાથ પ્રભુ ગાઈએ રે. અને ગોવર્ધન નાથ એમણે પણ કૃપા કરી ગોવર્ધનજીની સ્તુતિ, એ ગોવર્ધનજીની સ્તુતિ પણ આપણે કરીશું. થોડુંક મોડું થાય તોય આપણે તો કથા એમને રાજી કરવ્યા છે ભગવાનને, અને ગોવર્ધનજીની પૂજા કરી, ગોવર્ધનજી એમણે સેવા કરી કૃષ્ણની, અને હલકા ફૂલકા બની ગયા, બધાયનું રક્ષણ કર્યું, એવા ગોવર્ધનનાથ એમને આપણે સ્તુતિ કરીશું. અને આપ બધા પણ સાથે અમને સ્તુતિ કરવામાં સૂર પુરાવજો. શ્રી ગોવર્ધનનાથ પાદ યુગલમ હૈયમ ગવિમ પ્રિયમ નિત્યમ શ્રી મથુરાદીપમ સુખમ કરમ શ્રી વિઠ્ઠલે સંભુતા, સુખ કરમ શ્રી વિઠ્ઠલે સંભુતા. આહા આહા હું ભક્તા વિલાસા ચરિતાનુસારી, ભક્તા વિલાસા ચરિતાનુસારી, દુગ્ધાદિ ચોર્યેણ યશો વિસારી, ભક્તા વિલાસા ચરિતાનુસારી, દુગ્ધાદિ ચોર્યેણ યશો વિસારી, કુમારતા નંદિત ઘોષનારી, મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી, મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી, ભક્તા વિલાસા ચરિતાનુસારી, દુગ્ધાદિ ચોર્યેણ
यशो विसारी कुमारता नंदित घोष नारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी कुमारितानंदित घोष नारी मम प्रभु श्री गिरिराजधारी। सब गाइए। व्रजांगना वृंद सदा विहारी व्रजांगना वृंद सदा विहारी अंगे गृहार तमो पसारी पहारी व्रजांगना वृंद सदा विहारी अंगे गृहागार तमोपहारी क्रीडार सावेश तमोभिसारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी वेणु स्वना नंदित पन्नागारी रसातला नृत्य पद प्रचारी क्रीडन वयस्याकृति दैत्यमारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी भक्ता विलासा चरितानुसारी दुग्धादिचौर्येण यशो विसारी दुग्धादिचौर्येण यशो विसारी। पुलिंदधारा हितसंबरारी पुलिंदधारा हितसंबरारी रमा सदोदार दया प्रकारी गोवर्धने कंद फलोपहारी गोवर्धने कंद फलोपहारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी कलिंदजा फूल दुफूलहारी कुमारिका काम कलावितारी वृंदावने गोधन वृंदचारी
વૃંદાવને ગોધન વૃંદચારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી વજેન્દ્ર સર્વાધિક સર્મકારી વજેન્દ્ર સર્વાધિક સર્મકારી મહેન્દ્ર ગર્વાધિક ગર્વહારી વૃંદાવને કંદ ફલોપહારી વૃંદાવને કંદ ફલોપહારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મનઃ કલાનાથ તમો વિહારી મનઃ કલાનાથ તમો વિહારી વંશી રવાકારી તત્કુમારી મનઃ કલાનાથ તમો વિહારી વંશી રવાકારી તત્કુમારી રાસોત્સવ દ્વેલ રસાબ્દી સારી રાસોત્સવ દ્વેલ રસાબ્દી સારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મતત દ્વિપોદદામ ગાતાનુકારી મતત દ્વિપોદ દામ ગાતાનુકારી લંઠત પ્રસૂના પ્રપદીનહારી લંઠત પ્રસૂના પ્રપદીનહારી રામો રસ સ્પર્શ કર પ્રસારી રામો રસ સ્પર્શ કર પ્રસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી ઇતિ શ્રીમદ ગિરિરાજ ધાર્યાષ્ટકમ સંપૂર્ણ.
પ્રિય ભક્તો, શ્રી સુકવાચ, આપણે ગિરિરાજ ધરણની કથા એની સાથે સાથે જ કૃષ્ણની અતિ સુંદર કથા પણ કેવી છે. એકાદશ્યામ નિરાહાર સંભ્યચર્ય જનાર્દનમ સ્નાનાંતુમ નંદસ્તુ કાલિંદયા દ્વાદશ્યામ જલમા વિશત. હે પરીક્ષિત, નંદ બાવાએ આ કારતક મહિનામાં પહેલા દિવસે અણકોટ 56 ભોગ ગિરિરાજ ધરણ અને બીજા 11મા દિવસે નંદ બાવાએ એકાદશીનો ઉપવાસ કર્યો હતો અને ભગવાનની પૂજા કરી. એ જ દિવસે રાત્રિના સમયે દ્વાદશીના પરોઢમાં વહેલા ઉઠીને સ્નાન કરવા માટે યમુના જળમાં પ્રવેશ કર્યો. એટલે આમ હજી એમ કહેવાય કે 3:30 પોણા 4 એટલે 4 પહેલા સવારનો પોર 4 પહેલા એનો ટાઈમ કહેવાય. અને નંદ બાવાએ 11 કરી હતી તો બીજા દિવસે રાત્રિના પરોઢમાં વહેલા ઉઠીને યમુના નદીમાં પ્રવેશ કર્યો સ્નાન કરવા માટે. નંદ બાવાને એવી હજી બહુ ખબર નહોતી રહી કે હજી સૂર્યોદય થયો નથી, અથવા તો બગબગું જેને કહેવાય પરોઢ થયું નથી, અને ઘોર અંધારી રાત એટલે 3:30 પોણા 4 થયા છે. અડધી રાત પસાર થઈ ગઈ હશે. અસુરી કાળ એ વખતે ચાલુ હતો. અને અંધારી રાત હતી. યમુનાજીમાં પ્રવેશ કરવો, જળમાં પ્રવેશ કરવો આ સમયમાં 4 પહેલા તો વરુણ દેવ એ જળના દેવ એનો અપરાધ થઈ જાય છે. અને આસુરી કાળ ચાલુ હોય છે. આ સમયમાં જળમાં પ્રવેશ ન કરાય. નંદ બાવાએ ભૂલ કરી યમુનાજીમાં પ્રવેશ કર્યો. આવા સમયે વરુણ દેવના સેવકો વરુણદેવ એના હુકમથી જ સેવા કરતા હશે. અને નંદ બાવાએ જળમાં પ્રવેશ કરવાનો અપરાધ કર્યો. નંદ બાવાને પકડી લીધા અને એમના દેવ ભગવાન પાસે લઈ આવ્યા, વરુણ દેવ પાસે.
અને બધી કહાની કરી, કથા કરી. નંદ બાવા એને ત્યાં વરુણ દેવે રાખી મૂક્યા એક જગ્યાએ. અને બધાય નંદ બાવા ખોવાઈ ગયા, નંદ બાવા ખોવાઈ ગયા, નંદ બાવા ક્યાં જતા રહ્યા? બધાય માંડ્યા ગોતવા. વરુણ દેવે જોયું, સ્વયં ભગવાન એનું પ્રાગટ્ય છે આ કૃષ્ણ સ્વરૂપે. અને કૃષ્ણ એમને ખબર પડી ગઈ અને કૃષ્ણ વરુણ લોકમાં ગયા નંદ બાવાને છોડાવવા. અને વરુણ દેવ એ તો રાજી થયા. કૃષ્ણ પધાર્યા, કૃષ્ણ પધાર્યા, કૃષ્ણ પધાર્યા. કૃષ્ણનું માન સન્માન કર્યું, કૃષ્ણની સ્તુતિ કરી, કૃષ્ણને આસન આપ્યું. કૃષ્ણને વરુણ દેવે સેવા કરી બહુ. અને કૃષ્ણ એના ચરણની સેવા નો અવસર વરુણ ભગવાન વરુણ દેવને પ્રાપ્ત થયો એ આ નંદ બાવાના કારણથી. અને આ એક જાતની કૃષ્ણની લીલા જ હોય, આદિશક્તિની લીલા જ હોય કે આ કારણથી જવાનું. અને નંદ બાવાથી આવી ભૂલ થઈ જાય, નહીતર તો નંદ બાવા ક્યારેય ભૂલ ન કરે. પણ આ તો એક પરમાત્માની લીલા છે, આદિશક્તિની લીલા છે, એના પ્રાગટ્યની લીલા છે. અને એ કારણથી આ કૃષ્ણના ચરણની સેવા કરવાનો અવસર વરુણદેવને પ્રાપ્ત થયો. આવી જ રીતે તમે વાલા ભક્તો રામકથામાં કોને રામજીના ચરણની સેવાનો લાભ મળ્યો હતો? કારણ કે અમારે તો તમને પૂછવું પડે, તમારું ધ્યાન કથામાં છે કે નથી, અથવા તો રામકથા તમે બરાબર ક્યાંક ક્યાંક સાંભળી છે કે નથી સાંભળી, એ ચકાસવા માટે આ પ્રસંગને અનુકૂળ અમે આપને પ્રશ્ન કરીએ છીએ કે રામજીના ચરણની સેવા નો અવસર કોને પ્રાપ્ત થયો તો? કેવટને. તમે કેટલી વાર રામકથા સાંભળી ભાઈ? ઊભા થાવ. તમે કેટલી વાર રામકથા સાંભળી? જોઈ છે? હા. અને સાંભળી છે ને જોઈ છે મોબાઈલમાં. અને જે બહુ સિનિયર વક્તા છે, હા, એ તમે એમની કથાને પસંદ કરો છો વધારે, એટલે તમે એ કથાઓ સાંભળી અને તમને આ યાદ એટલે છે. આ તમારા પણ ધન ભાગ્ય કહેવાય હો, કે આ કથા તમને યાદ છે. અને ભાગવત કથા તમે વારે વારે સાંભળશો ને, અમારા જેવા ભક્તોની, અમારા જેવા વક્તાશ્રીની કથા, વિગતવારની કથા, આ તમે આખી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેશો ને અમારી, તો આ ભાગવત કથા આપને ક્યાંય પણ કોઈ પ્રશ્ન કરશે તો આપને યાદ રહેશે અને આપની ભક્તિ પણ વધશે હો. એટલે વરુણદેવે કહ્યું કે હે પ્રભુ, મને તો
સુંદર મજાની સેવા અને મારો ભાવ પાર ઉતરી ગયો. આપના પિતા નંદજીને અહીં અમે અપરાધ એનાથી થયો એટલે અમારા સેવકો અહીંયા લઈ આવ્યા છે. એને માફ કરજો. અમે પણ એનો અપરાધ એ ક્ષમા કરીએ છીએ. અને આપના પિતા છે અપરાધી, તો અમે એનો અપરાધ ગણતા નથી. ઉલટાની આપ હે કૃષ્ણ અમારી ઉપર કૃપા કરો અને અમને ક્ષમા કરો. અને વરુણ દેવે બધાએ વરુણ લોકમાં કૃષ્ણની સ્તુતિ કરી છે. સ્તુતિ કરી પછી બધાએ વિદાય કર્યા. કૃષ્ણને નંદ બાવાને બધાય તો વિદાય કરીને પાછા વરુણ લોકમાં ગયા. કૃષ્ણ નંદ બાવા એ પાછા આવ્યા વ્રજમાં. અને નંદ બાવાએ કહ્યું, કાના તું તો ભગવાન કરતાંય મોટો, આ તું તો અને તારી આટલી બધી માન સન્માન ની પ્રક્રિયા કરી બધાએ. તું ભગવાન છો ખરેખર. નંદ બાવા બધાયને આખા વ્રજમાં જઈ અને વાત કરવા માંડ્યા કે આ કૃષ્ણ બાળક નથી, ભગવાન પોતે છે. મેં જોયું ભગવાને એની આરતી ઉતારી અને મને તો માફ કરીને છોડી મૂક્યો અને સન્માન કર્યું ભગવાને કૃષ્ણનું. ભગવાન જ આદિશક્તિ જ આ કૃષ્ણના રૂપમાં પ્રગટ થઈ છે. આપણે બધાય પણ એને ભગવાન માનીએ. પણ પછી ભગવાન કૃષ્ણએ બધાની સાથે લીલા કરવાની હતી એટલે કૃષ્ણ ભગવાન છે એ વાત ઉપર પડદો રહ્યો. અને જેવી રીતે અક્રૂરજી એને પણ યમુનાજીમાં ડૂબકી મારી અને દર્શન થયા. દિવ્ય દર્શન અક્રૂરજીને કરાવ્યા હતા. આવી રીતે કૃષ્ણ સ્વરૂપમાં આદિશક્તિએ જ બધાને બ્રહ્મલોક દેખાડ્યું. વ્રજવાસીઓને ને બધાને નંદ બાવા બધાને લઈ ગયા વ્રજમાં. અને વ્રજમાં બ્રહ્મલોકમાં બધાને અનુભવ કરાવ્યો, આનંદ કરાવ્યા. અને આપણે જો ભક્તિ કરીએ ને કૃષ્ણની, ભગવત ભગવાનની, કોઈ પણ પ્રાગટ્યની, તો આપણને ગમે ત્યારે બ્રહ્મલોકમાં લઈ જાય અને કૃપા કરે જ. જેવી રીતે બધાય વ્રજના વાસીઓને
લઈ ગયા બ્રહ્મલોકમાં. અને આ એક કૃષ્ણની લીલા જ હતી. જે જીવ આત્માઓ એ ભક્ત હોય, પરમ ભક્ત હોય, સતત ભક્તિ કરતા હોય, તો એની ઉપર કૃષ્ણ આદિશક્તિ એ કૃપા કરે કરે ને કરે જ. કારણ કે આદિશક્તિને તો જોઈએ જ છે ભક્તિ. તો આપણે કથાને વિરામ આપશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતિએ હર હર મહાદેવ. હર. કથાને વિરામ.